ગુડ મોર્નિંગ બાળકો. આપણે વિજ્ઞાનની અંદર આપણી આસપાસના દ્રવ્ય પાઠ 1 ની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આ પાઠની અંદર છેલ્લે જે આપણે મુદ્દાની ચર્ચા કરી હતી એ હતી દ્રવ્યની અવસ્થાઓ, કે દ્રવ્યની કઈ કઈ અવસ્થાઓ છે, જેમાં દ્રવ્યની કુલ 3 અવસ્થાઓ ઘન, પ્રવાહી અને વાયુ, આ 3 અવસ્થાઓ વિશે આપણે વિગતવાર ચર્ચા કરી હતી. હવે ત્યાર પછીનો જે મુદ્દો જે છે આપણો આજે એ છે આ જે દ્રવ્યની અવસ્થાઓ છે એ અવસ્થાઓને આપણે બદલી શકીએ કે ના બદલી શકીએ. એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુમાં, અથવા ઘનમાંથી ડાયરેક્ટ વાયુમાં, વાયુમાંથી પ્રવાહીમાં, આવી રીતે દ્રવ્યની જે અવસ્થાઓ છે ઘન, પ્રવાહી અને વાયુ, એ ત્રણેય અવસ્થાઓમાં આપણે બદલાવ કરી શકીએ કે ના કરી શકીએ એની આપણે ચર્ચા કરવાની છે આપણે આજે. બરોબર છે? તો જે આપણો આજનો જે મુદ્દો જે છે એ છે દ્રવ્યની અવસ્થા એ બદલી શકાય કે ન બદલી શકાય એની આપણે ચર્ચા. શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? આપણા અવલોકન દ્વારા આપણે જાણી શકીએ છીએ કે પાણી ત્રણેય અવસ્થાઓ ધરાવી શકે છે. કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલી શકે કે ના બદલી શકે? તો આપણે બધાને ખબર છે કે આપણું પાણી જે છે, પાણી એ પાણી આપણને 3 અવસ્થાઓમાં જોવા મળે. પાણી જે છે એનું ઘન સ્વરૂપ કયું છે? તો કે બરફ. પછી પાણી જે છે એ પ્રવાહી અવસ્થા, જે આપણે પાણી જે પીએ છીએ એ કઈ અવસ્થા છે? પ્રવાહી અવસ્થા છે. અને પાણીને આપણે જે ગરમ કરીએ અને વરાળ બને એ એની વાયુ અવસ્થા કહેવાય. એટલે પાણી આપણને 3 અવસ્થાની અંદર જોઈ શકીએ છીએ આપણે પાણીને. ઘન બરફ સ્વરૂપે, પ્રવાહી પાણી સ્વરૂપે, વાયુ પાણીની બાષ્પ વરાળ સ્વરૂપે. શું આપણે આ પ્રશ્નોના ઉત્તર મેળવવા ન જોઈએ? દ્રવ્યની અવસ્થા બદલાય તે દરમિયાન તેમાં શું ફેરફાર થાય છે? દ્રવ્યના કણો ઊર્જા મેળવે અથવા ગુમાવે છે. અવસ્થા બદલાવાથી દ્રવ્યના કણો પર શો પ્રભાવ, અસર પડે છે? દ્રવ્યના કણો ઊર્જા મેળવે ત્યારે કણોની ગતિ ઊર્જામાં વધારો થાય છે, અથવા દ્રવ્યના કણો ઊર્જા ગુમાવે ત્યારે કણોની ગતિ ઊર્જામાં ઘટાડો થાય છે. બરાબર. જે આ દ્રવ્યો જે છે એટલે કે ઘન, પ્રવાહી અને વાયુ, આ તાપમાનના ફેરફારની અસર 3 જે દ્રવ્યો જે છે એક પ્રવૃત્તિ દ્વારા દ્રવ્ય એ 3 દ્રવ્યો ની અવસ્થા આપણે બદલીએ ત્યારે શું થાય? એના કણોની અંદર એ ઉર્જા મેળવે ત્યારે શું થાય? તો કે જે દ્રવ્યના જે કણો જે છે જ્યારે ઉર્જા મેળવશે ત્યારે એની ગતિ ઉર્જામાં શું થશે? વધારો થશે. તો એ બધી બાબતોની આપણે ચર્ચા કરવાની છે. અહીંયા તમને એક પ્રવૃત્તિ આપેલી છે. પ્રવૃત્તિ દ્વારા આપણે જોશું કે દ્રવ્યની જે અવસ્થા જે છે ઘન, પ્રવાહી અને વાયુની ઉપર તાપમાનની શું અસર થાય. એને આપણે ગરમી આપીએ, ઉષ્મા આપીએ તો એની અવસ્થામાં શું ફેરફાર થાય એની આપણે ચર્ચા ની અવસ્થા પર તાપમાનના ફેરફારની અસર સમજીએ. એક બીકરમાં બરફના ટુકડા લઈ તેમાં પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટરનો બલ્બ બરફના ટુકડાના સંપર્કમાં રહે એવી રીતે ગોઠવો. ધીમા તાપે બીકરને ગરમ કરવાનું શરૂ કરો. જ્યારે બરફ પીગળવાની શરૂઆત થાય ત્યારે તાપમાન નોંધી લો. થર્મોમીટરમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે. જ્યારે બરફ સંપૂર્ણ રીતે પાણી, પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય ત્યારે ફરીવાર તાપમાન નોંધી લો. થર્મોમીટરમાં તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા આ રૂપાંતર માટે તમારું અવલોકન નોંધો. ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતા આ રૂપાંતર માટે
ઉષ્મા આપવા છતાં તાપમાનમાં વધારો થતો નથી. બરાબર. તમને અહીંયા એક પ્રવૃત્તિ આપી કે એક બીકરની અંદર શું લેવાનું? બરફ લેવાનું, અને એ બરફની અંદર એક થર્મોમીટર મૂકવાનું. પછી એ બીકરને આપણે ઉષ્મા આપશું, એટલે કે એને આપણે ગરમ કરશું, નીચે બર્નરની મદદથી એને આપણે ગરમી આપશું, ઉષ્મા આપશું. તો શું થશે? તો ધીમે ધીમે એ બરફ જે છે એ પીગળવા લાગશે, અને પીગળી અને એ પ્રવાહીમાં એનું રૂપાંતર થશે, એટલે કે પાણી બનશે. હવે જ્યારે આપણે બરફની અંદર થર્મોમીટર મૂકશું ત્યારે થર્મોમીટરમાં એનું ટેમ્પરેચર નોંધવાનું. તો કેટલું ટેમ્પરેચર દેખાય? તો કે 0°C. ત્યારે એનું ટેમ્પરેચર હશે 0. હવે જેવી આપણે એને નીચેથી ગરમ કરશું, ઉષ્મા આપશું, તો ધીમે 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 બરફથી પીગળવા માંડશે અને એનું પાણી બનશે, પ્રવાહીમાં એનું રૂપાંતર થશે. જ્યારે બરફ સંપૂર્ણ પીગળી જાય, પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય, તો અને ત્યારે આપણે એનું ટેમ્પરેચર માપશું તો પણ કેટલું દેખાશે? આપણને 0 જ જોવા મળશે. એટલે કે એના તાપમાનમાં કોઈ વધારો થતો નથી. બરાબર. આપણે એને ગરમ કરી, ઉષ્મા આપી, તો એના ટેમ્પરેચરમાં વધારો થવો જોઈએ ને, પણ વધારો થતો નથી. અહીંયા 0 ને 0 જ રહે છે. બરફ હતો ત્યારે પણ 0, જ્યારે બરફનું સંપૂર્ણ પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું, પાણી બની ગયું, તો પણ આપણને અહીંયા 0° ટેમ્પરેચર બતાવે છે. હવે બીકરમાં એક કાચનો સળિયો રાખીને તેના દ્વારા હલાવતા હલાવતા પાણી ઉકળે ત્યાં સુધી તેને ગરમ કરો. તાપમાનમાં ધીરે ધીરે વધારો થાય છે. થર્મોમીટરમાં તાપમાન 100°C હોય છે. જ્યાં સુધી મોટા ભાગના પાણીની બાષ્પ બની જાય ત્યાં સુધી થર્મોમીટરના તાપમાન પર નજર રાખો. થર્મોમીટરમાં તાપમાન 100°C હોય છે. બરાબર. હવે પાણીમાં રૂપાંતર થઈ ગયું બરફનું, અને પછી આપણે એને હજી પણ ઉર્જા આપીએ છીએ, નીચેથી ગરમ કરીએ છીએ, તો ધીમે 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 એ પાણીનું શું થશે? વરાળમાં રૂપાંતર થવા માંડશે. તો જેવું એ પાણીનું વરાળમાં ધીમે ધીમે રૂપાંતર થવા માંડશે, એમ ટેમ્પરેચર જે છે થર્મોમીટરમાં એ વધતું જશે, અને કેટલા ડિગ્રી થશે? 100°C ટેમ્પરેચર થશે. હવે જ્યારે બધું પાણી વરાળ બનીને નહીં ઉડી જાય ત્યાં સુધી ટેમ્પરેચરમાં કોઈ વધારો નહીં થાય, 100 જ રહેશે, 100 થી વધશે નહીં. પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટે અવલોકનો નોંધો. પાણીની પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં થતા રૂપાંતર માટે ઉષ્મા આપવા છતાં તાપમાનમાં વધારો થતો નથી. ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિજ ઊર્જા વધે છે. બરાબર. જેમ આપણે ઘન પદાર્થને ઉષ્મા આપીએ, ઉર્જા આપીએ, અને એ શેમાં રૂપાંતર થાય છે? પ્રવાહીમાં. બરાબર. આપણે જોયું કે આપણે બરફ જે છે એ ઘન અવસ્થા છે, અને એને જ્યારે આપણે ગરમ કર્યું ત્યારે એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયું, એનું પાણી બન્યું. તો જ્યારે આપણે ઘન અવસ્થામાં જે વસ્તુ હોય એને આપણે ગરમ કરીએ, એને તાપમાન આપીએ, તો એના જે આ કણો છે, બરાબર, તમને અહીંયા ઘન અવસ્થાના કણો બતાવેલા છે કે જે એકદમ નજીક હોય. આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ કે ઘન અવસ્થાની જે છે એના કણો એકદમ નજીક ગોઠવાયેલા હોય, બરાબર છે. એના વચ્ચે જગ્યા ખૂબ જ ઓછી હોય છે. તો જેવું તમે એને ગરમ કરશો ઘન અવસ્થાને, એટલે શું થશે? આના કણો વાઇબ્રેશન કરવા માંડશે, એટલે કે એનામાં ગતિ ઉર્જા આવશે, અને એના વચ્ચેની જે આ જગ્યાઓ જે છે એ વધી જશે, બરાબર છે. એનું વચ્ચેનું જે આકર્ષણ હતું, આપણે જે વાત કરી પહેલા કે ઘન પદાર્થના જે કણો છે એના વચ્ચે આકર્ષણ બળ ખૂબ વધારે હોય, એટલે એ આકર્ષણ બળ શું થઈ જાય? ધીમે ધીમે ઓછું થઈ જાય, તૂટી જાય, અને જેના કારણે એ ઘનમાંથી શેમાં રૂપાંતર થઈ જશે? પ્રવાહીમાં રૂપાંતર થઈ જશે. ગતિજ ઊર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. બરાબર. જો હવે એને તમે ગરમ કરશો એટલે એના જે કણો જો દોલન કરવા માંડશે, એની ગતિ ઉર્જા વધશે, એના કંપનો એકદમ ઝડપથી કરવા માંડશે. ઉષ્મા, ગરમી દ્વારા આપવામાં આવેલી ઊર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળને ઉપરવટ કરી લે છે, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. બરાબર. એટલે જેમ આપણે
એનું જે આકર્ષણ બળ છે એના કરતાં પણ વધારે જો આપણે ઉષ્મા આપણે એને આપીએ તો એ બંધ છે આકર્ષણ બળ શું થઈ જાય, તૂટી જાય કણો વચ્ચેનું. એટલે એ કણો પોતાનું સ્થાન છોડી દે, બરાબર, અને થોડાક સ્વતંત્ર થઈ જાય, છૂટા છૂટા, એટલે એ પ્રવાહી અવસ્થામાં આવી જાય છે. એક અવસ્થા એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતર પામી જાય છે. જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને ઘન પદાર્થનું ગલન બિંદુ કહે છે. બરાબર, યાદ રાખજો, ગલન બિંદુની વ્યાખ્યા પૂછાય તો ગલન બિંદુની વ્યાખ્યા છે કે જે તાપમાને, જે ટેમ્પરેચરે ઘન પદાર્થ પીગળી અને શેમાં રૂપાંતર થાય, પ્રવાહીમાં. કોઈ પણ ઘન પદાર્થ હોય એ પ્રવાહીમાં રૂપાંતર થાય જે તાપમાને, તો એ તાપમાનને શું કહેવાય, એ ઘન પદાર્થનું ગલન બિંદુ કહેવાય. જે રીતે આપણે બરફ છે તો બરફ ની આપણે પ્રવૃત્તિમાં જોયું કે બરફને જ્યારે આપણે ગરમી આપી તો ગરમી આપવાથી બરફ શું થઈ ગયો, પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું, એનું પાણી બની ગયું. ત્યારે એનું ટેમ્પરેચર કેટલું હતું, ઘન બરફમાંથી પાણી બન્યું ત્યારે તો 0 જ જોવા મળ્યું, 0 જ હતું. તો એનો મતલબ કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું, બરફમાંથી પાણી બન્યું, ત્યારે એનું ટેમ્પરેચર 0 જ હતું. એટલે એ બરફનું શું કહેવાય, ગલન બિંદુ કહેવાય. 0 અંશ સેલ્સિયસ જે છે ને, યાદ રાખજો, બરફનું ગલન બિંદુ કેટલું છે તો 0 અંશ સેલ્સિયસ. એટલે કે જે તાપમાને ઘન પદાર્થ પીગળીને શેમાં રૂપાંતર થાય, પ્રવાહીમાં, પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય, તો એ તાપમાનને શું કહેવાય, એ ઘન પદાર્થનું ગલન બિંદુ. એટલે 0 ડિગ્રીએ બરફ જે છે એ પાણીમાં રૂપાંતર થાય છે, એટલે બરફનું ગલન બિંદુ થશે 0 અંશ સેલ્સિયસ. કોઈ પણ ઘન પદાર્થનું ગલન બિંદુ તેમાં રહેલા કણો વચ્ચેના આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે છે. બરફનું ગલન બિંદુ 273.16 કેલ્વિન છે. બરાબર, આ તમને જે ટેમ્પરેચર આપેલું છે બરફનું ગલન બિંદુ એ કેલ્વિનમાં છે. બરાબર, સેલ્સિયસ કે તો 0, પણ કેલ્વિન કે તો 273. બરાબર, 0 યાદ રાખજો એક આ કે 0 અંશ સેલ્સિયસ એટલે 273 કેલ્વિન થાય. 0 ડિગ્રી હોય, 0 અંશ સેલ્સિયસ હોય ત્યારે એનું કેલ્વિનમાં કેટલું થાય ટેમ્પરેચર, કેલ્વિનમાં તો 273 થાય. એટલે 0 ડિગ્રી અને 273, એટલે બરફનું ગલન બિંદુ 0 ડિગ્રી લખો, 0 અંશ સેલ્સિયસ લખો કે 273 કેલ્વિન લખો. બરાબર, તમને ઓપ્શનમાં પરીક્ષામાં કંઈ ખાલી જગ્યામાં પૂછ્યું હોય તો કેલ્વિનમાં પૂછ્યું હોય તો 273 લખવાનું. 273.16 છે પણ આપણે 273 જનરલી લેવામાં આવે છે, એટલે 273 કેલ્વિન લખી શકાય કેલ્વિન પૂછે તો, અને સેલ્સિયસ પૂછે તો 0 લખવાનું. પીગળવાની પ્રક્રિયા એટલે કે ઘનના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન પણ કહે છે. બરાબર, આ રીતે ઘનમાંથી જે પ્રવાહીમાં રૂપાંતર થાય, એટલે કે ઘનના પ્રવાહીમાં રૂપાંતર થવાની જે ક્રિયા જે છે એને શું કહેવાય, ગલન કહેવામાં આવે. કોઈ ઘન પદાર્થના ગલન વખતે તાપમાન અચળ રહે તો ઉષ્મા ઉર્જા ક્યાં જાય છે? ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન તમે અવલોકન કર્યું હશે કે ગલનબિંદુ સુધી પહોંચ્યા બાદ જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી તાપમાન બદલાતું નથી. બીકરને ગરમી આપવા છતાં તાપમાન અચળ રહે છે. કણો વચ્ચેના પારસ્પરિક આકર્ષણ બળની ઉપરવટ જઈને દ્રવ્યની અવસ્થાને બદલવા માટે ઉષ્માનો ઉપયોગ થાય છે. પરંતુ તાપમાનમાં કોઈ પણ પ્રકારના ફેરફાર દર્શાવ્યા વગર જ બરફ આ ઉષ્મા ઉર્જાને શોષી લે છે. એવું માનવામાં આવે છે કે આ ઉષ્મા ઉર્જા બીકરમાં રહેલા સંઘટકોમાં છુપાયેલી હોય છે, જેને ગુપ્ત ઉષ્મા કહે છે. બરાબર, જેમાં આપણે ચર્ચા કરી આમાં પ્રવૃત્તિમાં કે બરફમાંથી જ્યારે પાણી બને છે ત્યારે બરફ આપણે નીચેથી ગરમી આપીએ છીએ, ઉષ્મા આપીએ છીએ. બરાબર છે, અને ઉષ્મા આપીએ કોઈ વસ્તુને ગરમી આપીએ તો એનું ટેમ્પરેચર વધવું જોઈએ ને, પણ અહીંયા વધતું નથી. બરફમાંથી આપણે પાણી બને છે ત્યારે એનું ડિગ્રી 0 જ રહે છે, એમાં કંઈ બદલાવ આવતો નથી. બરાબર, આપણે નીચેથી એને ગરમી તો આપીએ જ છીએ, ગરમી આપવા છતાં પણ એની ટેમ્પરેચરમાં કોઈ ફેરફાર થતો નથી. બરફમાંથી જ્યારે પાણી બને છે ત્યારે 0 જ રહે છે. તો જે આપણે એને ઉર્જા આપી તે ઉર્જા ગઈ ક્યાં,
તો એવું કહેવાય છે કે ઉષ્મા ઉર્જા જે આપણે એને આપી, ગરમી સ્વરૂપે જે ઉર્જા આપી, એ બીકરમાં રહેલા સંઘટકોમાં શું થઈ જાય છે? છુપાઈ જાય છે. તો એ જે છુપાયેલી ઉષ્મા એને શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. અને ગુપ્ત ગુપ્ત એટલે આપણે કહીએ ને છુપાયેલી ઉષ્મા, તો એ છુપાયેલી ઉષ્મા જેને કહેવામાં આવે છે. અહીં ગુપ્તનો અર્થ છુપાયેલી એમ કરવામાં આવે છે. પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલન ગુપ્ત ઉષ્મા કહે છે. એટલે કે 0 ડિગ્રી સેલ્સિયસ 273 કેલ્વિન તાપમાને પાણીના કણોની ઉર્જા તે જ તાપમાને બરફના કણોની ઉર્જા કરતાં વધુ હોય છે. જ્યારે આપણે પાણીને ઉષ્મા ઉર્જા આપીએ છીએ ત્યારે કણો વધુ ઝડપથી ગતિ કરે છે. એક નિશ્ચિત તાપમાન સુધી પહોંચીને કણોમાં એટલી ઉર્જા આવી જાય છે કે જેથી તે પરસ્પરના આકર્ષણ બળને તોડીને સ્વતંત્ર થઈ જાય છે. આ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં રૂપાંતર શરૂ થઈ જાય છે. એક વાતાવરણ દબાણે જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુ જથ્થાત્મક ઘટના છે. પ્રવાહીના તમામ કણોને એટલી ઊર્જા પ્રાપ્ત થઈ જાય છે કે તેથી તે તમામ બાષ્પ અવસ્થામાં રૂપાંતરિત થઈ જાય છે. પાણી માટે આ તાપમાન 373 કેલ્વિન 100 ડિગ્રી સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ 273 પ્લસ 100 ઇઝ ઇક્વલ ટુ 373 કેલ્વિન છે. બરાબર. આપણે આગળ ચર્ચા કરી કે 0 અંશ સેલ્સિયસ એટલે કેટલું ટેમ્પરેચર થાય? 273 કેલ્વિન થાય. તો તમને અહીંયા સેલ્સિયસમાંથી કેલ્વિનમાં રૂપાંતર કરવાનું કે દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ 25 અંશ સેલ્સિયસ, તો એનું કેલ્વિનમાં કેટલું ટેમ્પરેચર થાય? તો 0 એ 273 થાય, તો 25 એ કેટલું થાય? તો સેલ્સિયસમાંથી કેલ્વિનમાં રૂપાંતર કરવાનું કે ત્યારે 273 માં તમારે 25 ઉમેરી દેવાના. 273 માં 25 ઉમેરી દેવાના. જે ટેમ્પરેચર થાય તો એ ટેમ્પરેચર જે છે એ 25 અંશ સેલ્સિયસનું કેલ્વિનમાં રૂપાંતર થયું કહેવાશે. બરોબર છે? શું તમે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી શકો? જે રીતે આપણે ગલન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરેલ છે તે જ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરો. 373 કેલ્વિન 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીની બાષ્પ વરાળના કણોમાં તે જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઊર્જા હોય છે. આવું એટલા માટે થાય છે કે વરાળના કણો એ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના રૂપમાં વધારાની ઊર્જા શોષી લીધી છે. તેથી એમ કહી શકાય કે તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતરિત કરી શકાય છે. બરાબર. એ રીતે આપણે પ્રવાહીને ગરમી આપશું, ઉષ્મા આપશું, તો એ વરાળમાં રૂપાંતર થશે. તો આપણે એમ કહી શકીએ કે આ રીતે તાપમાન બદલી અને પદાર્થને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં શું કરી શકીએ છીએ? રૂપાંતરિત કરી શકીએ છીએ. આપણે શીખ્યા કે પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી અને પ્રવાહીમાંથી વાયુમાં બાષ્પમાં રૂપાંતરિત થઈ જાય છે. બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે આપણે કોઈ પણ પદાર્થ છે એની જે અવસ્થા જે છે એને આપણે ઉષ્મા આપીએ, ઉર્જા આપીએ, તો આપણે એની અવસ્થાઓ બદલી શકીએ છીએ. ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરી શકીએ છીએ. થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા જ વાયુ અવસ્થામાં અને ઠંડા પાડતા પાછા ઘન અવસ્થામાં રૂપાંતરિત થાય છે.
પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમ કરતાં ઘન અવસ્થામાંથી સીધું જ વાયુ અવસ્થામાં તેમજ ઠંડુ પાડતા ફરીથી પાછા ઘન અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને અથવા તેનાથી વિરુદ્ધ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે. બરાબર. હવે અમુક એવું બને કે ઘન અવસ્થામાં કોઈ પણ પદાર્થ હોય અને આપણે એને ગરમી આપીએ, ઉષ્મા આપીએ, ઉર્જા આપીએ તો એ ઘનમાંથી પેલા પ્રવાહી બને, પછી પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય. પણ ઘણી વખત એવું બને કે ડાયરેક્ટ ઘનમાંથી શેમાં રૂપાંતર થાય? વાયુ અવસ્થામાં સીધું રૂપાંતર થાય. વચ્ચેની પ્રવાહી અવસ્થા આવે. જ્યારે આપણે એને ઠંડુ પાડશું, ઘનમાંથી ડાયરેક્ટ શેમાં રૂપાંતર થાય છે? વાયુમાં. અમુક પદાર્થ એવા હોય કે જેને આપણે ગરમી આપીએ તો એ ડાયરેક્ટ ઘનમાંથી વાયુમાં રૂપાંતર થાય, વચ્ચેની પ્રવાહી અવસ્થા ના આવે. અને જ્યારે આપણે એને ઠંડુ પાડીએ તો ઠંડુ પાડવાથી શું થાય? તો કે ઠંડુ પાડવાથી એ પાછું વાયુમાંથી સીધું ઘનમાં રૂપાંતર થાય. તો આને કેવા આવે? ઉર્ધ્વપાતન એને થયું કહેવાય. કે ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં, અને ઠંડુ કરીએ તો વળી પાછું ઘનમાં પાછું રૂપાંતર થાય વાયુમાંથી. તો એ પ્રક્રિયાને શું કહેવાય? ઉર્ધ્વપાતન કહેવાય. એક પ્રવૃત્તિ દ્વારા ઉર્ધ્વપાતન પ્રક્રિયા સમજીએ. એક ચાઇના ડીશ લો, તેમાં થોડું એમોનિયમ ક્લોરાઇડ નવસારનો બારીક ભૂકો કરી તેને ચાઇના ડીશમાં મૂકો. બરાબર. એક પ્રવૃત્તિ દ્વારા આપણે સમજીએ કે ઉર્ધ્વપાતન પ્રક્રિયા શું છે. તો એક ડીશની અંદર શું લેવાનું છે? એમોનિયમ ક્લોરાઇડ. બરાબર, જેને બીજું નવસાર પણ કહેવાય. યાદ રાખજો, નવસાર, જેનું નામ છે એમોનિયમ ક્લોરાઇડ. ચાઇના ડીશને ત્રિપોઈ સ્ટેન્ડ પર તારની જાળી પર મૂકો. એક કાચની ગળણીને છેડે રૂનું પૂમડું લગાવો. આ કાચની ગળણીને ઊંધી કરીને ચાઇના ડીશ પર મૂકી દો. બરાબર. એને ત્રિપાઈ ઉપર મૂકવાનું છે અને એ ચાઇના ડીશની ઉપર એક ગરણી કાચની ઊંધી મૂકવાની, અને એની ઉપર એક રૂનું પૂમડું આપણે ત્યાં બિડાવી દેવાનું છે, જેથી એમાંથી વાયુ બહાર નહીં નીકળે. એટલે રૂનું પૂમડું જે છે, એના જે ગરણીનો જે ભાગ છે નીચેનો, ત્યાં આપણે રૂનું પૂમડું ભરાવી દેશું અને ગરણીને ઊંધી મૂકી દેવાની છે. આ રીતે ચાઇના ડીશમાં તમે જોઈ શકો છો. હવે તેને ધીરે ધીરે ગરમ કરો. ધ્યાનથી અવલોકન કરતા માલુમ પડે છે કે ઘન પદાર્થનું બાષ્પમાં રૂપાંતર થાય છે. થોડા સમય પછી ચાઇના ડીશને ઠંડી થયા બાદ કાચની ગરણીની અંદરની દિવાલનું અવલોકન કરો. બરાબર. હવે આપણે એને ગરમ કરશું તો એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર, બરાબર, એનું શું થશે? તો ધીમે ધીમે ગરમ થશે ને સીધું વાયુમાં રૂપાંતર થશે. એની વચ્ચેની અવસ્થા પ્રવાહી આવશે નહીં, ડાયરેક્ટ સીધું ઘનમાંથી વાયુમાં જ રૂપાંતર થશે. અને જ્યારે એ ઠંડુ થઈ જશે એટલે આપણે ગરણીની અંદર એમોનિયમ ક્લોરાઇડ ત્યાં ચોટેલું જોવા કાચની ગરણીની અંદરની દિવાલ પર કે જ્યાં બાષ્પ જમા થઈ છે ત્યાં સફેદ રંગનો પદાર્થ જમા થયેલો જોવા મળે છે, જેને ચપ્પાની મદદથી વોચ ગ્લાસમાં એકઠો કરો. તે પદાર્થ એમોનિયમ ક્લોરાઇડ છે. ઉપરયુક્ત પ્રવૃત્તિ દ્વારા તમે કયા નિષ્કર્ષ પર આવ્યા? એમોનિયમ ક્લોરાઇડને ગરમ કરતા ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થયા વગર સીધું જ બાષ્પમાં રૂપાંતર થાય છે, જે દર્શાવે છે કે એમોનિયમ ક્લોરાઇડની બાષ્પને ઠંડી પાડતા તેનું ઘનમાં રૂપાંતર થાય છે. બરાબર. તો આપણે દબાણના ફેરફારની જોયું કે જ્યારે ઘન પદાર્થ, એમોનિયમ ક્લોરાઇડ છે ઘન પદાર્થ છે, અને એને સીધું શેમાં રૂપાંતર થયું? તો કે બાષ્પમાં, વરાળમાં રૂપાંતર થયું. એટલે કે વચ્ચેની જે પ્રવાહી અવસ્થા છે એ પ્રવાહી અવસ્થા આવી નહીં. એટલે કે ડાયરેક્ટ ઘનમાંથી વાયુમાં જ એનું રૂપાંતર થયું. તો આ જે ઘનમાંથી જે વાયુમાં ડાયરેક્ટ રૂપાંતર થાય તો એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે ઉર્ધ્વપાતન એનું થયું કહેવાય.
તો યાદ રાખજો ઉદ્ધવપાતી પદાર્થ કયા છે? તો એમોનિયમ ક્લોરાઇડ, પછી બીજું કપૂર, બરાબર, કપૂર બધાએ જોયું હશે. તો એ કપૂરને તમે ગરમ કરો એટલે ડાયરેક્ટ સીધું એ ઘનમાંથી વાયુમાં જ રૂપાંતર થાય. વચ્ચેની જે પ્રવાહી અવસ્થા હોય એ પ્રવાહી અવસ્થા આવે નહીં, બરાબર છે, સીધું ઘનમાંથી વાયુમાં રૂપાંતર થાય. તો આપણે આ મુદ્દામાં ચર્ચા કરી કે દ્રવ્યની અવસ્થા બદલવામાં તાપમાન, આપણે એને ટેમ્પરેચર આપીએ, ઉષ્મા આપીએ, ગરમી આપીએ તો એની અવસ્થા જે છે, દ્રવ્યની અવસ્થાઓ એ આપણે બદલી શકીએ છીએ, એની આપણે ચર્ચા કરી. હવે નેક્સ્ટ ક્લાસની અંદર આપણે જોશું કે દબાણ આપવાથી શું ફેરફાર થાય. દબાણ આપીએ તો દ્રવ્યની અવસ્થા બદલાય કે ન બદલાય એની આપણે ચર્ચા હવે નેક્સ્ટ ક્લાસની અંદર કરશું. ઓકે, થેન્ક યુ.